શાકભાજીનો રાજા ગણાતો હોય તો એ છે રીંગણી. અને આજે આપણે રીંગણીના વાવેતર વિશે સંપૂર્ણ માહિતી દેવાની છે. કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી એક જ વસ્તુ વપરાતી હોય ઓલ ઇન્ડિયામાં તો એ છે રીંગણ. રીંગણની જરૂરિયાત 365 દિવસ આખા દેશની અંદર રહેલું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં રીંગણીનું વાવેતર થતું હોય છે. તો આજે આપણે રીંગણી વિશે સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર માહિતી દેવાની છે. તો આજે આજનો વિડીયો તમે અંત સુધી જોજો અને જે તમને માહિતી હું આપું છું રીંગણીની એના અંદર રીંગણીમાં આવતા જેટલા પણ પ્રોબ્લેમ છે એની પણ માહિતી છે અને એ પ્રોબ્લેમના સોલ્યુશન વિશે પણ સંપૂર્ણ માહિતી આજે આપવામાં આવી છે. તો રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને જો હજુ સુધી તમે આપણી ચેનલમાં નવા છો અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે જે કાળા અથવા લાલ કલરનું જે બટન આવે છે એને તમે દબાવી અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે આજે આપણે વિશેષ કોઈ સમય નહીં બગાડતા આપણે જે મેઇન ટોપિક છે એના ઉપર જઈએ. તો હવે આજે આપણે રીંગણી વિશેની વાત કરવાની છે. તો સૌ પ્રથમ એમાં આવે છે કે ભાઈ રીંગણીમાં આપણે બિયારણ કયું પસંદ કરવું. તો રીંગણીની અંદર 5-6 જાતના જે આપણી પાસે અલગ અલગ બિયારણો છે કે હું તમને બતાવું કે આ સેગમેન્ટના બિયારણો આવે છે. એમાંથી તમને જે તમારા એરિયા પ્રમાણે સેટ થતું હોય એ બિયારણ તમારે વાપરવાનું છે. તો એમાં સૌ પ્રથમ આવે છે ઓળાના રીંગણા. એના અંદર આ 2 વેરાયટી આવે છે, પૂનમ અને 10-14. એટલે ઓળાના રીંગણાનું તમે વાવેતર કરી શકો છો. પછી કાંટાવાળા રીંગણાનું તમે વાવેતર કરી શકો છો. પછી શાકના રીંગણા જે આવે છે એના અંદર લાંબા આવે છે, ગોળ આવે છે, આનું તમે વાવેતર કરી શકો છો. ગુલાબી રીંગણા આવે છે એનું વાવેતર કરી શકો છો. અને આખા કરવા માટે જે નાના રીંગણા આવે છે એનું તમે વાવેતર કરી શકો છો. એટલે કે બિયારણનું તમારા એરિયા પ્રમાણે તમારા માર્કેટમાં જરૂરિયાત પ્રમાણે તમે વેરાયટીની પસંદગી તમે કરી શકો છો. હવે પછીની વાત આવે છે કે આની વાવેતર પદ્ધતિ. તો આપણે કઈ પદ્ધતિથી વાવેતર કરવું. તો હવે એમાં તમે મલ્ચિંગથી વાવેતર કરી શકો, ડ્રીપથી વાવેતર કરી શકો અને ખુલ્લામાં પણ વાવેતર કરી શકો છો. મલ્ચિંગ અને ડ્રીપ એ બધાયથી સારામાં સારો વિકલ્પ છે રીંગણીના વાવેતર માટેનો, પણ એ શક્ય નથી તો તમે ખુલ્લામાં પણ વાવેતર કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે એમાં વાવેતરનું આપણે અંતર શું રાખવું. તો લાઈનથી લાઈન જે તમારે અંતર છે એ 5 ફૂટનું રાખવાનું રહેશે અને છોડથી છોડનું જે અંતર છે એ તમારે રાખવાનું રહેશે 2 ફૂટનું. હવે આપણે વાત કરીએ કે એમાં પાયાનું ખાતર મારે કયું દેવું. તો જો તમે છાણિયું અને દેશી ખાતર તમે ભરી શકતા હોય તો ધી બેસ્ટ, બધાયથી સારામાં સારું છે. પણ એ નથી તો તમે DAP નો ઉપયોગ કરી શકો છો, સુપરનો ઉપયોગ કરી શકો છો. દાણાદાર જે સુપર આવે છે એ તમે વાપરી શકો છો. પછી પૂરતી ખાતરની અંદર તમે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પછી NPK ના જે ગ્રેડ આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. બોરોન નો પણ ઉપયોગ કરવો પડે છે. એના સિવાય ઘણા બધા ગ્રેડ બધા માર્કેટની અંદર અલગ અલગ પ્રમાણમાં મળે છે. જે આપણે જરૂરિયાત હોય, છોડમાં જે પ્રમાણના સિમ્પટમ્સ બતાતા હોય એનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. હવે પછીની આપણે વાત આવે છે કે ભાઈ એમાં આપણે જીવાતનું સંકલન કઈ રીતે કરવું. તો હવે એના અંદર આવતી વિવિધ જીવાતો એની આજે હું તમને માહિતી આપું છું કે હવે એમાં કઈ કઈ જીવાત આવે છે. તો એમાં સૌ પ્રથમ હંધાઈથી વધુ તકલીફ કરતી હોય તો એ છે ડોકા મરડી. તો અત્યારે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ ડોકા મરડીનું ચિત્ર છે કે જેના અંદર ઈયળની જે દાંડલી હોય એના અંદર ઈયળ હોય, રીંગણીની જે દાંડલી હોય એના અંદર ઈયળ હોય અને દાંડલી સુકાઈ જાય. અને બીજું જે અત્યારે તમે ફોટો જોઈ રહ્યા છો એ છે ફળનો સડો કે ફળની અંદર ઈયળ લાગતી હોય. તો એ બંને દવાના નિયંત્રણ માટે તમે વાપરી શકો છો તુફાન અને થાયોસેલ. આ બંને દવાના કમ્પ્લીટ 100% પરિણામ આ બંનેની અંદર મળેલા છે. ખેડૂતના અભિપ્રાયના વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર મૂકેલા છે અને અત્યારે વનવે આ દવા ચાલે છે. 100% આ બંનેની અંદર રિઝલ્ટ આપતી દવા છે. તો હવે અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો એ ફોટો છે લીલા ચૂસિયાનો કે લીલા ચૂસિયા જે રીંગણીની અંદર આવે છે
એ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. જે રીંગણીની અંદર પાનનું ડેમેજ છે એ અત્યારે તમે જે ફોટો જોઈ રહ્યા છો એના અંદર તમને એ ડેમેજ જોવા મળે છે. હવે તમારે લીલા અને સફેદ બંને ચૂસ્યા હોય તો એના માટે તમારે વાપરવાનું છે ઇન્ડોફિલનું કુબિકો. આ સફેદ અને લીલા બંને જીવાતને કંટ્રોલ કરશે એક જ સાથે. 100% પરિણામ, સચોટ પરિણામ અને સિસ્ટેમિક દવા છે. ખાઈને જ મરશે, ચૂસીને જ મરશે. અને અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો એ છે સફેદ માખીનો ફોટો. એના અંદર સફેદ માખી છે અને એમના ઈંડા પણ છે અને સાથે હનીડ્યુ પણ છે. અત્યારે જે ફોટો તમે જોઈ રહ્યા છો એ આખી સફેદ માખીની કોલોની છે. આ ટાઈપના તમને તમારા પાનની નીચેની સાઈડ તમને જોવા મળશે. તો એના માટે મેં જે તમને દવા બતાવી છે ક્યુબિક, એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. અત્યારે હવે તમે જે જોઈ રહ્યા છો એ છે મોલોમસી. મોલોમસીના નિયંત્રણ માટે તમે કાર્બોસલ્ફાન 25% જે આવે છે એનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે BSF નું સેફિનાનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય તમે ટોલ્ફેન પાયરાઇડ 15% નો ઉપયોગ પણ કરી શકો છો. આ કોઈ પણ માંથી એક દવા તમારે વાપરવાની રહેશે. મસી માટે જે અત્યારે તમે ફોટો જોઈ રહ્યા છો એ મસીનો ફોટો છે. અને હવે જે તમે ફોટો જોઈ રહ્યા છો એ છે થ્રિપ્સનો ફોટો. તો થ્રિપ્સના નિયંત્રણ માટે તમારે વાપરવાનું રહેશે ઇમિડા ફિપ્રોનિલ. કે એ ઇમિડા અને ફિપ્રોનિલ આ ઇમ્ફીની અંદર 40-40 પ્રમાણમાં આવે છે. બંને 40-40% આના અંદર આવે છે. એટલે આ થ્રિપ્સની અંદર સારામાં સારો એટેક જે તમારે કંટ્રોલ આપશે થ્રિપ્સની અંદર. અને હેવી થ્રિપ્સ છે, બહુ જ થ્રિપ્સ છે, થ્રિપ્સ હટવાનું નામ નથી લેતી. તો એવો જ્યારે પ્રશ્ન થાય હેવી, તો એના અંદર તમે ગોદરેજનું ગ્રાસિયા અથવા IILનું સિનવાનો તમે ઉપયોગ કરી શકો છો. પણ રનિંગની અંદર તમારે ઉપયોગ કરવાનો રહેશે ઇમ્ફીનો. સુમિટોમોનું જે ઇમ્ફી આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. અત્યારે જે મેં તમને પાન તમે જોઈ રહ્યા છો એ થ્રિપ્સના ડેમેજ વાળું પાન છે. કે થ્રિપ્સનો જ્યારે ઉપદ્રવ હોય ત્યારે આ ટાઈપના પાન થઈ જતા હોય છે. અને હવે જે તમે ફોટો જોઈ રહ્યા છો એ છે હંધાઈથી વધારે ખેડૂતોને જે મૂંઝવી નાખતો પ્રશ્ન છે ને એ છે કે એને આપણે જમરો કહેવામાં આવે છે, કે એને આપણે જમરા તરીકે ઓળખીએ છીએ અને માઇકોપ્લાઝમા પણ કહેવામાં આવે છે. આને આપણે કંટ્રોલ કરવું હોય તો એના માટે એક જ ઈલાજ છે, એ છે આ સ્ટેપ્રોસાયક્લિન. આનો તમે ઉપયોગ કરી શકો છો. સ્ટેપ્રોસાયક્લિનનો ઉપયોગ કરી શકો છો, વેલિડામાઇસિનનો ઉપયોગ કરી શકો છો, કાઝુગામાઇસિનનો ઉપયોગ કરી શકો છો અને 2-bromo-2 નાઇટ્રોનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે જે પ્રશ્ન આવે છે અને હવે જે રોગ છે એ છે ફૂગનો રોગ. અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો એ છે ફૂગનો રોગ. અને અત્યારે જે બીજો તમે ફોટો જોઈ રહ્યા છો એ પણ ફૂગનો જ રોગ છે. અને અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો એ પણ ફૂગનો જ રોગ છે. ફૂગ જ્યારે અતિશય પ્રમાણમાં વધી જાય ત્યારે એ ફળને પણ ડેમેજ કરતી હોય છે. તો ફૂગ અને વાયરસ બંનેનું સચોટ અને એક સાથે ઈલાજ આપતી કોઈ દવા એ છે તો એ છે ઓર્મી. આના અંદર વેલિડામાઇસિન 5% છે અને ટેબુકોનાઝોલ 15% SC ફોર્મ્યુલેશનમાં છે. તો આ એક જ દવાથી તમે ફૂગ અને વાયરસ બંને કંટ્રોલ કરી શકો છો. તમે દર 15 દિવસે આનો ઉપયોગ કરો, તમારી રીંગણીની અંદર ફૂગ અને વાયરસ આવવા જ નહીં દે અને તમારી રીંગણીને બગડવા જ નહીં દે. તો હવે આજે મેં રીંગણી વિશે તમને સંપૂર્ણ માહિતી આપી છે. છતાંય કોઈ તમારે વિશેષ માહિતીની જરૂરિયાત હોય તો જે નીચે અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો. તમારા જે કાંઈ પ્રશ્ન હશે એના હું તમને જવાબ આપીશ. અને જો તમને મારી આ માહિતી સારી લાગી છે તો તમારા જેટલા ખેડૂત મિત્રો છે એના અંદર તમે આ વિડીયોને મોકલી શકો. તમારા ગામના સગા સંબંધીના જેટલા પણ ગ્રુપ છે એના અંદર આ વિડીયોને તમે મોકલી દો અને વિડીયોને એક તમે લાઈક કરી દો. હવે અત્યારે જે ઉપર ગોળ બટન બતાય છે એના ઉપર તમે અડશો એટલે આપણી ચેનલ ઓપન થઈ જશે. એમાંથી તમને સબસ્ક્રાઇબ કરવા માટેનું ઓપ્શન મળી જશે. સાથે બીજા વિડીયો પણ જોવા મળશે. અને અત્યારે જે તમને ખાનામાં જે બટન દેખાય છે અત્યારે ચોરસ ખાનામાં, એના અંદર પણ વિશેષ ખેતી માહિતી મૂકવામાં આવી છે. એનો લાભ પણ તમે
લઈ શકો. એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.